ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પડી સાચી. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું જોખમ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફેબ્રુઆરીમાં બદલાશે હવામાન. જાણો ક્યારે મળશે ઠંડીથી રાહત. પરેશ ગોસ્વામીની આગાહી. ખેડૂતો સાવધાન. આગામી 24 કલાક આ 8 જિલ્લામાં કમોસમી વરસાદનો ખતરો. પાક બચાવવા ખેતીવાડી વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા. રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી. પરેશ ગોસ્વામીની આગાહી. હવે ગુજરાતમાં તીવ્ર ઠંડીના રાઉન્ડ પર પૂર્ણવિરામ. માવઠાની ચિંતા પણ ટળી. અમેરિકા સાથે યુદ્ધ માટે તૈયાર. ઈરાનનો વોર રૂમ એક્ટિવ. વિદેશ મંત્રી અઘરાજી થયા સક્રિય. મનરેગા ઠપ. ખેડૂતોને વળતર અધૂરું. રાવ નરેન્દ્રસિંહે ભિવાનીથી ભાજપ સરકારને લલકાર્યું. ભારે હાહાકાર મચ્યો. ચાંદી ₹52,000 સસ્તી થઈ ગઈ. સોનું એક ઝાટકે ₹12,800 ગગડી ગયું. જાણો આજના ભાવ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત. આ વાતચીત ભારત અને અમેરિકાની વચ્ચે સતત ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંપર્કનો ભાગ માનવામાં આવી રહી છે. ટેરિફ યુદ્ધનો અંત. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીયો વતી માન્યો આભાર. રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ. અમુક જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત. જુઓ વિડીયો. બજેટમાં ચૂંટણીનો તડકો. બંગાળને હાઈસ્પીડ રેલ તો દક્ષિણ ભારતને નારિયેળ સંવર્ધન યોજનાની ભેટ. જૂનાગઢમાં ગ્લેન્ડર્સનો કહેર. અશ્મોમાં દેખાયા જીવલેણ રોગના લક્ષણો. માણસો માટે પણ ખતરો. તંત્ર એલર્ટ. ભારત માટે મોટા સમાચાર. અમેરિકાએ ટેરિફમાં કર્યો 25% ઘટાડો. વ્યાપારમાં થશે મોટો ફાયદો. રશિયાના એક જ હુમલાથી મિનિટોમાં શહેરો થશે રાખ. જાણો શું છે આ હથિયાર. સપ્ટેમ્બરમાં થયેલા વરસાદનું પાણી હજી ભરાયેલું છે. 10 ગામોના રસ્તા હજી બંધ. આજે અમદાવાદમાં કેટલું છે હવાનું પ્રદૂષણ? કયા વિસ્તારમાં હવા કેટલી પ્રદૂષિત? જુઓ લેટેસ્ટ રિપોર્ટ. અમદાવાદ ડિવિઝનમાં 4 થી 13 ફેબ્રુઆરી સુધી આ ટ્રેનો રદ રહેશે. જુઓ સંપૂર્ણ લિસ્ટ. જૂના દારૂની જેમ પરિપક્વ થઈ રહ્યું છે ભૂતપૂર્વ આર્મી ચીફનું પુસ્તક અંગેનું નિવેદન. સરકારી બેંકોને વેચાવાની તૈયારી. 171 લાખ કરોડની સંપત્તિ પર વિદેશીઓની નજર. વાયુસેનાની તાકાત પ્રબળ. એડવાન્સ તેજસ દુશ્મનોનો કાળ. એઆઈ અને સેટકોમથી છે સજ્જ. જાણો વિશેષતા. બોર્ડર 2ની બોક્સ ઓફિસ પર ધૂમ કમાણીના મામલે તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ. સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ખોયો. રાજકોટમાં 3 યુવાન વંદે ભારત ટ્રેનની અડફટે આવ્યા. ફંગોળાઈને રેલવે ટ્રેકથી દૂર ફેંકાયા. 2ના મોત, 1 ગંભીર. સિંગાપુર એર શોમાં ભારતની સારંગ ટીમની જમાવટ. ગુજરાતમાં ફરી બોમ્બની ધમકીનો સિલસિલો. રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ કોર્ટને ઉડાવી દેવાની ધમકી. અમદાવાદીઓએ તક ઝડપી લીધી. એએમસી વ્યાજ માફી યોજના હિટ. જાન્યુઆરીમાં ₹128 કરોડનો ટેક્સ વસૂલાયો.